નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 1 ધાર્મિક સામાજિક જાગૃતિ વિશે અભ્યાસ કરીએ છીએ. તો એની અંદર આપણે જે સામાજિક અને ધાર્મિક જાગૃતિ માટેના જે કુરિવાજો છે એના વિશેનો અને રાજારામ મોહન રાય એમને પોતાના સમય દરમિયાન આ જે કુરિવાજો હતા એને નાબૂદ કરવા માટેના એમને જે પ્રયત્નો અને એમને જે સફળતાઓ મળે એની વિશે આપણે વાત કરેલી. હવે એ સિવાય બીજા વ્યક્તિઓની વાત કરવાની છે. એમાં જોઈએ તો રામકૃષ્ણ પરમહંસ. તો રામકૃષ્ણ પરમહંસ જે છે એમને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કેવા કેવા કાર્યો અને કેવી કેવી એમને કામગીરી કરી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં જોઈએ તો રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત કે સુધારક હતા. રામકૃષ્ણ પરમહંસ છે એ ભારતની જે સંસ્કૃતિ છે એના જ્યોતિર્ધર, એટલે એને જાળવી રાખવાનું જો સૌથી મહત્ત્વનું જો કોઈ કામ કર્યું હોય તો એ રામકૃષ્ણ પરમહંસ છે. અને તેઓ બધા ધર્મને સત્યને પામનાર સંત અને સુધારક હતા. એમના બધા ધર્મોને અપનાવેલો અને જે સત્ય છે એનું એમને આચરણ કરેલું, અને એક સંત અને એક સુધારક તરીકે એમની ગણના પણ કરવામાં આવે છે. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કમારપુકુર ગામમાં થયો હતો. રામકૃષ્ણ પરમહંસ છે એમનો જન્મ જે છે એ બંગાળના હુગલી જે જિલ્લો છે એનું કમારપુકુર જે ગામ છે ત્યાં થયેલો. તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. એટલે જે નાનપણથી જ એમને શું હતું, ધાર્મિક જે પ્રવૃત્તિઓ તેમાં વધારે એમનો રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલી માતાના પૂજારી હતા. રામકૃષ્ણ પરમહંસ છે એ કોલકાતાની અંદર આવેલું દક્ષિણેશ્વર જે કાલી માતાનું મંદિર છે ત્યાં તેઓ પૂજારી તરીકે કામ કરતા. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો. એટલે રામકૃષ્ણ પરમહંસ છે એમને ઈશ્વર એટલે ભગવાનને અલગ અલગ સ્વરૂપે અને અલગ અલગ રૂપે એમને પામવાનો પ્રયત્ન અને મેળવવાનો પ્રયત્ન કરેલો. તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન શક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા. એટલે એમનું ચારિત્ર હતું એ શુદ્ધ હતું અને જ્ઞાન ભક્તિ, એમની પાસે જ્ઞાનનો ભંડાર રહેલો હતો. અને એમના ઉદ્દેશોથી જે ઉપદેશ આપતા એનાથી અનેક લોકો એમની પાસે આવતા ઉપદેશ મેળવવા માટે. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી. એટલે આ રામકૃષ્ણ પરમહંસ છે એમની મુલાકાત જે છે એ કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા જે ધાર્મિક અને સામાજિક સુધારકો ગણવામાં આવે છે એવા વ્યક્તિઓ સાથે રામકૃષ્ણ પરમહંસે એમની મુલાકાત થયેલી. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાને ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ. એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે પશ્ચિમના જે દેશોની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની જે અસર હતી એ સંસ્કૃતિની અસર ધરાવનાર, એટલે જે લોકોની અંદર પશ્ચિમની જે સંસ્કૃતિ છે એ વધારે પ્રમાણથી એવા લોકોને આ રામકૃષ્ણ પરમહંસે પોતાના બોધ દ્વારા, પોતાના જ્ઞાનથી ધર્મ અને સંસ્કૃતિમાં પૂર્ણ શ્રદ્ધા, એટલે ધર્મ પ્રત્યે અને સંસ્કૃતિ જે છે એની જે પૂર્ણ શ્રદ્ધા એમનામાં ફરી વખત એક શ્રદ્ધાનો ઉદ્ધાર કરેલો. કારણ કે પશ્ચિમના જે સંસ્કૃતિ ધરાવતા જે લોકો છે એ આ ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં ઓછું માને, પરંતુ આવા વ્યક્તિઓને એમને પોતાના બોધ દ્વારા એમને ફરી વખત ધર્મ અને સંસ્કૃતિ તરફ વાળેલા. ત્યારબાદ છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન 1863 1902 નામ બંગાળી સ્નાતક
રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવેલા સ્વામી વિવેકાનંદ છે એમનું નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. અને એમનો જન્મ 1863ના રોજ થયેલો અને તેઓ મૃત્યુ છે 1902ની અંદર પામેલા. અને એ બંગાળી સ્નાતક હતા, કારણ કે બંગાળની અંદર રહેતા અને ત્યાં એ સ્નાતક થયેલા. અને રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવેલા. રામકૃષ્ણ પરમહંસ છે એ એક ધાર્મિક અને સામાજિક સુધારક હતા, એટલે એમના સંપર્કમાં, એટલે એમની સાથે ઘણી વખત એમને મળતા. રામકૃષ્ણે નરેન્દ્રને જ્ઞાન પ્રાપ્તિની તૃપ્તિ કરી. અને રામકૃષ્ણ પરમહંસ હતા એમને શું કર્યું કે નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદ છે એને જે જ્ઞાન મેળવવાની પીપાસા હતી, જે જિજ્ઞાસા હતી, એ જિજ્ઞાસા પૂરી કરવાની જે રામકૃષ્ણ પરમહંસ હતા એમને કરેલી, જે વિવેકાનંદને જ્ઞાન મેળવવાની જે ઈચ્છા હતી એ પૂરી કરેલી એમને. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું અને ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. એટલે નરેન્દ્ર હતા એ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા અને ત્યારબાદ પોતે સંન્યાસી ધારણ કરી અને સ્વામી વિવેકાનંદ ધારણ કરે સંન્યાસી બન્યા. ત્યારબાદ એમનું નામ શું પડ્યું? સ્વામી વિવેકાનંદનું નામ પડ્યું સંન્યાસી થયા પછી. અને એમને ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી, એટલે ભારત અને પશ્ચિમના જે તત્વજ્ઞાન એટલે જે નાની નાની બાબતો છે એનો ઊંડો અભ્યાસ કરેલો એમને. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોનો સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપેલો. સ્વામી વિવેકાનંદ એમને બોધ શું આપેલો કે દુઃખી માનવોની સેવા કરવી. તમે જે દુઃખી માનવોની સેવા કરો એ જ તમારો શું છે? ઈશ્વર પ્રત્યેના, એ તમારા ઈશ્વરના દર્શન છે, એ જ તમારી સેવા. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃતિ, એટલે ભારતની જે યુવા પેઢી છે એને ભૂતકાળ પ્રત્યે, એટલે ભૂતકાળની અંદર આપણો જે સંસ્કૃતિ, આપણો જે ધર્મ છે એ જે જાળવી રાખેલો આપણા પૂર્વજોએ એ આપણે જાળવી રાખવો જોઈએ. અને ભવિષ્યમાં એ ધર્મને કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને કાયમ માટે જળવાઈ રહે એના માટે લોકોની અંદર શ્રદ્ધા પેદા કરેલી. તેમણે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. સ્વામી વિવેકાનંદ હતા એમને 1893માં યુનાઇટેડ સ્ટેટ એટલે આપણા અમેરિકા જે કહે છે યુએસના શિકાગો નામનું જે શહેર છે ત્યાં અખિલ વિશ્વ ધર્મ પરિષદ, એટલે વિશ્વના બધા ધર્મગુરુઓ ધર્મ હતા એની એક પરિષદ યોજાણી અને એની અંદર સ્વામી વિવેકાનંદ હાજર રહેલા. તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. એટલે પોતાની ભાષણની છટા દ્વારા, એટલે પોતાની બોલી દ્વારા આ જે ભારતની સંસ્કૃતિ છે અને જે તત્વજ્ઞાન છે એની સમજ જે છે એ વિશ્વની અંદર એમને આ ભાષણ દ્વારા આપેલી. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરેલો. ત્યારબાદ એમને પછીના સમયગાળાની અંદર યુએસ, અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન જેવા દેશોની અંદર પ્રવાસ કરી અને ભારતની જે સંસ્કૃતિ છે એનો ફેલાવો કરેલો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. સ્વામી વિવેકાનંદ હતા એ ભારતીય સંસ્કૃતિ છે એના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમ, એને પોતાના દેશ પ્રત્યે વધારે પ્રેમ હતો. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો એવું સૂત્ર આપેલું. સ્વામી વિવેકાનંદ છે એને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું સૂત્ર આપેલું. એટલે તમે ઉઠી જાઓ, જાગી જાઓ અને ત્યારબાદ તમારું જે ધ્યેય છે એને પૂરું કરવા માટે તમે છે એ મંડ્યા રહો, એટલે કામ કર્યા રાખો. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1817માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદ એમને 1897માં એમના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ, એમના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરેલી. આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. એટલે આ જે મિશન હતું એમનું કાર્ય જે હતું એ માનવીની સેવા કરવાનો એક ઉદ્દેશ હતો
અને એ એમને અપનાવેલો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાનું સૂત્રનો મિસાલ અમલ કરેલો. એટલે આ જે સ્વામી વિવેકાનંદ છે એમને એમના ગુરુ દ્વારા મળેલું જે જીવનનું પ્રેરણાદાયી કે જનસેવા જ પ્રભુ સેવા, એટલે લોકોની સેવા કરો તો જ પ્રભુની સેવા ગણાશે. આ સૂત્રને એમને મિશને અમલ કરેલો. એટલે પોતાનો મિશન જે બનેલું રામકૃષ્ણ મિશન, તો એની અંદર અમલ કરેલો કે લોકોની તમે સેવા કરો તો પ્રભુની સેવા થયેલી ગણાશે. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. આ જે મિશન છે રામકૃષ્ણ મિશન, એના દ્વારા દેશની અંદર શાળાઓ ખોલવામાં આવે અને શિક્ષણ આપવામાં આવે. ત્યારબાદ દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. આ મિશનની શાખાઓ ભારતના અને દેશ વિદેશમાં આજે કાર્યરત છે. એટલે આ રામકૃષ્ણ મિશન છે એની ઘણી બધી શાખાઓ જે છે ભારત અને દેશ વિદેશની અંદર પણ જે છે એ કાર્યરત કામ કરી રહી છે. ત્યારબાદ છે મુસ્લિમ સમાજ અને સુધારાની ચળવળ. એટલે જે મુસ્લિમ સમાજ છે એની અંદર પણ સુધારાઓ લાવવા માટેની ચળવળો થયેલી. 19મી સદીમાં શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસ્લિમોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયેલો. એટલે 19મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે ઉત્તર પ્રદેશના જે રાયબરેલી છે એના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લા જેવા આગેવાનો, મુસ્લિમ આગેવાનો હતા. એમને મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિ, એટલે મુસ્લિમ સંપ્રદાયની અંદર સમાજ પ્રત્યેની અને ધર્મ પ્રત્યેની જાગૃતિ લાવવા માટેનો શરૂઆત કરેલી. તેમણે ધાર્મિક નેતા અને દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મળી હતી. એટલે આમ જે વ્યક્તિઓ છે બંને, એમને આ મુસ્લિમ સંપ્રદાયની અંદર સામાજિક અને ધાર્મિક બાબતની જે છે એમાં ધાર્મિક નેતા હતા દિલ્હીના જે શાહ વલીઉલ્લાહના, એના ઉપદેશ ઉપરથી, એટલે એમને જે ઉપદેશ આપ્યો એના ઉપરથી એમને આ પ્રેરણા મળી કે મુસ્લિમ સંપ્રદાયની અંદર સામાજિક અને ધાર્મિક જાગૃતિ લાવવી જોઈએ. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન થાપ્યું. એટલે એ લોકો એ માનતા કે ભારતમાં રહેલા જે ઇસ્લામ ધર્મમાં જે દૂષણો ફેલાય છે એ દૂષણોને કારણે જ દેશની અંદર અંગ્રેજોએ શાસન પોતાનું સ્થાપિત કરેલું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવેલું. એટલે એમણે શું કરેલું, ઇસ્લામ ધર્મ અને એની જે સંસ્કૃતિ છે એને મજબૂત અને શુદ્ધ કરવા માટે એમને વહાબી આંદોલન એક ચલાવેલું અને એ આંદોલન દ્વારા ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને શુદ્ધ અને મજબૂત બનાવેલી. વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. એટલે વહાબી આંદોલનના થોડાક સમય બાદ મુસ્લિમોની અંદર પણ પાશ્ચાત્ય એટલે પશ્ચિમના દેશોનો જે વિચારો છે અને એ સિવાયનો પ્રભાવ પડવાથી અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું હતું. ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહેલા. એટલે ઉલેમાઓ એટલે ઇસ્લામ ધર્મની અંદર જેમના ધર્મ ગુરુઓ અથવા તો એમના જે ધર્મની અંદર કામ કરનાર જે વ્યક્તિઓ છે એમની રૂઢિચુસ્તતા, એટલે એમની જે ચાલી આવતી જે પરંપરા છે એના કારણે મુસ્લિમો જે છે એ અંગ્રેજી શિક્ષણ અને એ સિવાય આર્થિક અને સામાજિક જે લાભો મળવા જોઈએ એ મળતા નહોતા, એનાથી વંચિત રહેતા. તેથી જ મુસ્લિમોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક સમય સુધી થયો હતો. એટલે આના કારણે શું થયું, મુસ્લિમોની અંદર શિક્ષણ અને મધ્યમ વર્ગના જે લોકો છે એનો ઉદય જે છે એટલે એમની વિકાસ જે છે એ ઠીક થોડા પ્રમાણમાં થયેલો નહીં. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયેલો. એટલે સર સૈયદ અહમદ ખાન છે એમનો જન્મ છે એ ઉમરાવ કુટુંબ એટલે રાજવી પરિવારની અંદર થયેલો. તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારી નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. એટલે 1857નો જ્યારે સંગ્રામ થયો ત્યારે આ સંગ્રામ દરમિયાન જે સર સૈયદ અહમદ ખાન હતા એ કંપની સરકારની જે નોકરી હતી એ નોકરી કરતા અને એમને વફાદાર, એટલે કંપની જે કે એ પ્રમાણે એ કરતા હતા. એટલે એમને 1857ના સંગ્રામમાં ભાગીદારી
આપેલી નહીં. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદીથી પ્રભાવિત થયા. અને ત્યારબાદ 1869ની અંદર જે નિવૃત્ત થયા સૈયદ અહમદ ખાન, અને ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડ જતા રહ્યા. અને ઇંગ્લેન્ડ ગયા પછી એમણે પાશ્ચાત્ય પશ્ચિમના જે ઉદારમતવાદી નીતિ છે એનો પ્રભાવ વધારે પડેલો, એમના ઉપર એની અસર વધારે પડી. તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. એટલે મુસ્લિમોને શું કહ્યું કે તમે અંગ્રેજી શિક્ષણ મેળવી અને તમારું જે પછાતપણું એટલે તમે પાછળ જોશો એ, અને ત્યારબાદ રૂઢિચુસ્તતા એટલે જે જૂના રિવાજો છે એ દૂર કરી અને આ જે શિક્ષણ છે મેળવવાનો એમને આગ્રહ કરેલો. તેમણે ઈસવીસન 1870માં તહજીલ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું. એટલે આ અહમદ ખાન છે એમને 1870ની અંદર તહજીલ ઉલ અખલાક નામનું એક સામાયિક હતું એ એમણે શરૂ કરેલું. ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી. ત્યારબાદ એમને 1875ની અંદર અલીગઢ છે ત્યાં મુસ્લિમ કોલેજની સ્થાપના એમણે કરેલી, અને જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. એટલે આપણે હાલમાં એને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખીએ છીએ. તેમણે અંગ્રેજી શિક્ષણ અથવા અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો અનુવાદમાં ઉર્દુમાં અનુવાદ કર્યો. એટલે અંગ્રેજીની અંદર જે એનું સાહિત્ય છે અંગ્રેજીમાં અને એના વિજ્ઞાનના જે ગ્રંથો છે એનો અનુવાદ એમને ઉર્દુની અંદર કરેલો, જેથી કરીને મુસ્લિમોને એ સરળતાથી સમજાઈ શકે. મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. એટલે મુસ્લિમ સંપ્રદાય છે એમને પશ્ચિમનું જે જ્ઞાન છે પાશ્ચાત્ય સંસ્કૃતિની છે એની પરિચિત કરાવેલા, એમને ઓળખાણ કરાવેલી. તેમને બુરખા પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કરેલો. તેમણે બુરખા પ્રથા એટલે બુરખા જે નાખવાની જે મુસ્લિમોની અંદર જે પ્રથા છે એ, અને બાળ લગ્ન એટલે બાળપણની અંદર થતા લગ્નો છે એનો વિરોધ કરેલો. વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી. એટલે વિધવા વિવાહની અને એ સિવાય સ્ત્રી કેળવણી અને સ્ત્રીઓને કેળવણી એટલે એમને શિક્ષણની આપવાની જે છે એ પ્રથા વધારવી જોઈએ એવા કાર્યો જે છે એ આ સૈયદ અહમદ ખાને કરેલા. એટલે મુસ્લિમ સંપ્રદાયની અંદર પણ સામાજિક અને ધાર્મિક સુધારક ની ચળવળો જે છે એ થયેલી. હવે આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે એ આપણે આગલા લેક્ચરની અંદર ભણીશું.